ભરૂચના પૂર્વ પટ્ટીના જૂના તવરા અને કડોદ ગામના પ્રતિબંધિત વિસ્તારોમાં રાત દિવસ ગેરકાયદેસર રેતી ખનન થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર જૂના તવરા ગામે મા નર્મદા નદીમાંથી પ્રતિબંધિત વિસ્તારમાંથી રાત દિવસ રેતી ઉલેચી રહ્યા છે। શું હવે ખનિજ માફિયાઓને કોઈનો ડર રહ્યો નથી કે પછી ખનિજ માફિયાઓ ખનિજ અધિકારીઓ પણ તેઓ સાથે સામેલ છે તેવું ચર્ચાએ જોર પકડ્યું છે। વર્ષ 2020માં રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે। તેમ છતાં પણ અત્યારે રાત દિવસ રેતી ખનન થઈ રહ્યું છે અને તંત્ર ધૂર્ત રાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યું હોય તેવું ગ્રામજનોને લાગી રહ્યું છે। નદી કિનારેથી રેતી ભરી નીકળતા ડમ્પરો આસપાસના ખેતરોમાં ભારે નુકસાન કરી રહ્યા છે। આખી રાત ડમ્પરોની અવરજવરથી માર્ગ પણ ભીનો અને કીચડવાળો થઈ જવાથી ખેડૂતો તેમના ખેતર સુધી પહોંચી શકતા નથી। માર્ગોની પણ દુર્દશા સાથે જીવલેણ અકસ્માતોનું જોખમ તોળાઈ રહ્યું છે। કેટલાક ડમ્પરો આ રેતી ચોરી કૌભાંડમાં નંબર પ્લેટ વગરના દોડતા હોય છે, ત્યારે ખાણ ખનિજ વિભાગને તંત્ર દ્વારા હરકતમાં આવે અને તે જરૂરી બન્યું છે। સ્થાનિક ખેડૂતો દ્વારા વારંવાર ભરૂચ ખાણ ખનિજ વિભાગને ટેલિફોનિક કોન્ટેક્ટ કરવા છતાં પણ કોન્ટેક્ટ ન થતાં આજે આખરે સ્થાનિક ખેડૂતો દ્વારા ખનિજ માફિયાઓના ડમ્પર રોકી મીડિયા સમક્ષ તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો। મારું નામ શૈલેષભાઈ ગણપતભાઈ સોલંકી છું। હું તવરા ગામનો રહેવાસી છું ને અહીંયા તવરા કડોદનો સીમાડો લાગે, જેથી મારા ખેતરમાંથી આ રસ્તો જાય, ગેરકાયદેસર રસ્તો બનાવી દીધેલો છે। સરકારશ્રી 2020 મારફતે લીઝને બધી નાબૂદી આપેલી, છતાં અહીંયા દિવસ રાત ટ્રક જાય છે, તો એની માટે નિરાકરણ કોનું? બીજું કે અત્યારે હાલમાં ખાણ ખનિજ ખાતામાં પણ ફોન કરીએ છીએ, પણ કોઈ ફોન રિસીવ કરવા રાજી નથી। એનું નિરાકરણ આવશે કે નહીં? હું જાતે પોતે ખેડૂત, શું થશે હાલ? આ મારી એકની એક જમીન ને આખી જમીન 1 વીંઘા જમીન જેવી ખોદી કાઢી, આ બ્લોક નાખી ને પાયમાલ કરી દીધા છે। શું જવાબ કોણ આપશે? મારે ન્યાય કોણ આપશે? આ આગળ કોઈને ગ્રામ પંચાયત કે કોઈને રજૂઆત કરી હતી ખરી તમે? આગળ પોલીસ સ્ટેશનથી માંડીને બધે આગળ રજૂઆત કરેલી, અરજી પણ કલેક્ટરશ્રીને નાખેલી છે, પણ કોઈ એનું કોઈ નિવેદન આવ્યું નથી। મારી પાસે બધા પ્રૂફ છે। મારું નામ પટેલ અર્પણ છે, ગામ કડોદ તવરા સિંભાળા પર। આ કડોદ ગામની અને તવરાની સીમમાં રાતે અને દિવસે પણ 2020માં આ લીઝનું પ્રતિબંધિત હોવા છતાં આ લોકો રેતીની ખનન કરે છે। તો સરકારશ્રીને અમે એવું કહેવા માગીએ છીએ કે અમને કોઈની ધાક ધમકી નથી કે ખાણ ખનીજમાં અમે ફોન પણ કરેલો છે ને જાણ પણ કરી છે, તો કોઈ અમારો કોલ રિસીવ પણ નથી કરતું। તો હવે અમારા પાક સાચવવો કે આ લોકોની રેતીનું ખનન ચાલુ રહેવા દેવું? તો અમે આગળ શું કરવું એના માટે અમે આ મીડિયા દ્વારા અમે માહિતગાર કરીએ છીએ।